નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ મહેસાણાના તરફ ગામના વાળીનાથ ધામની મુલાકાત લેવાના છે, કારણ કે તરફ ગામમાં વાળીનાથ મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાવાનો છે। આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને યોગી આદિત્યનાથ સહિતના પ્રધાનો આ સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે। આ પ્રવાસ અંગે વાળીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગીરી બાપુએ માહિતી આપી છે। મહત્વનું છે, વાળીનાથ મહાદેવ મંદિરમાં 16 થી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે, જેમાં ભારતના સંતો મહંતો પણ વિશેષ ઉપસ્થિત રહેશે। આ ભવ્ય મહોત્સવમાં દૈનિક 3 લાખ લોકો દર્શનનો લાભ લેશે તેવું અનુમાન છે। તો 22 ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠામાં 5 લાખથી વધુ ભક્તો ઉમટે તેવી શક્યતા છે। મહેસાણાના તરબ વાળીનાથ ધામ ખાતે આગામી 22 તારીખે વડાપ્રધાનના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખાસ વિશેષ ઉજવણી થશે, એમાં ઉપસ્થિતિ રહેવાની છે। ત્યારે વાળીનાથ ધામના મહંત શ્રી આપણી સાથે છે। સમગ્ર કાર્યક્રમની વિગતે માહિતી લઈશું। શું કાર્યક્રમ, ક્યારે અને કેવી રીતે કોણ ઉપસ્થિત રહેશે? તારીખ 16/2/2024 થી 22/2/2024 આ 7 દિવસનો કાર્યક્રમ। 22 તારીખે ગુરુપુષ્ય અમૃત સિદ્ધ યોગમાં જ્યારે ભગવાન વાળીનાથ મહાદેવની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી બંને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે અને ભારત વર્ષના શંકરાચાર્ય મહારાજ, મંડલેશ્વરોજી અને આખા ભારતમાં જે વિદ્વાન સંતો છે, જે આ સંસ્થા સાથે પરિચયમાં છે, બધા સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। આજથી એકાદ વર્ષ પૂર્વમાં આપણે કાર્યક્રમની તારીખ જાહેર કરી દીધેલ હતી અને ત્યારથી લઈને આજ સુધીમાં ગુજરાતના દરેક ગામડાઓમાં એક ગામમાં જઈને સભાઓ કરીને લોકોને યજ્ઞની મહત્ત્વ સમજાવે, પ્રતિષ્ઠાનું મહત્ત્વ સમજાવે, લોકોને મૌખિક આમંત્રણ અમારા સંસ્થાના સંતો દ્વારા આપવામાં આવેલ છે। આપણે બધાએ જોયું છે કે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ, આ બધી જ જગ્યાએ આ શિવલિંગ ગયું છે અને ત્યાં જઈને અભિષેક, પૂજન અર્ચન, બધા વિવિધ પ્રકારના આયોજનો અલગ અલગ ધામોમાં કરેલ હતા। આખા ગુજરાતમાં જ્યારે આ યાત્રા ફરી છે, તાલુકે હજારોની સંખ્યામાં લોકો રોજ આ યાત્રા સાથે જોડાતા છે। તો આ હતા વાળીનાથ ધામના મહંત, અને આપને બતાવવા માગીશ દ્રશ્યો કે જે આ મંદિર ભવ્ય તૈયાર થઈ રહ્યું છે, કરોડો રૂપિયાના ખર્ચે આ વિશેષ મંદિર, વિશેષ પથ્થરોથી મંદિર આ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં ભવ્યાતિ ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવશે। ત્યારે અહીંયા બનનારી યજ્ઞશાળા કે જ્યાં યજ્ઞનું વિશાળ સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું છે, કે મોટી સંખ્યામાં પંડિતો જે બ્રાહ્મણો છે એ યજ્ઞ કરશે। એક રેકોર્ડ બ્રેક સંખ્યામાં જે બ્રાહ્મણો ઉપસ્થિત રહેશે અને રેકોર્ડ બ્રેક સંખ્યા કહી શકાય એ રીતે આ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન સહિત ગૃહપ્રધાન અને યુપીના સીએમ, ગુજરાતના સીએમ, યુપીના રાજ્યપાલ સહિત ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આ ભવ્ય ઉત્સવને લઈને તૈયારીઓ લગભગ પૂર્ણતાના આરે છે અને 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી9।